નટખટ, આપણો નાનો નટખટ, પૂંછડીવાળો નાનો નટખટ. મિત્રો માટે વાર્તા ગીત લઈને આવ્યો આપણો નાનો નટખટ. નાનો નટખટ, આપણો નાનો નટખટ, પૂંછડીવાળો નાનો નટખટ. મિત્રો માટે વાર્તા ગીત લઈને આવ્યો આપણો નાનો નટખટ. વાલા હાથી વાંદરાઓની ખૂબ વાર્તા છે, ફણસ જેવા રસીલા ઘણા ગીતો છે. હાથીને મળેલી ઘંટડીની વાર્તા છે, બોલથી રમતી મુરગીઓની વાર્તા છે. નાનકીની છત્રીનું ગીત પણ છે, સાથે મજાનું કીડીઓનું ગીત પણ છે. શીખવા માટે સસલાની સરસ વાર્તા છે. નાનો નટખટ, આપણો નાનો નટખટ, પૂંછડીવાળો નાનો નટખટ. મિત્રો માટે વાર્તા ગીત લઈને આવ્યો આપણો નાનો નટખટ. નાનો નટખટ, આપણો નાનો નટખટ, પૂંછડીવાળો નાનો નટખટ. મિત્રો માટે વાર્તા ગીત લઈને આવ્યો આપણો નાનો નટખટ. નાનો નટખટ. અરે હાથીભાઈ, શું તમને જાંબુ જોઈએ? મને નથી જોતા. તમે આમ નિરાશ થઈને કેમ બેઠા છો? કેમ કે મારી સાથે રમવા માટે કોઈ પણ નથી. અરે બસ આટલી જ વાત. હું સવારથી અહીંયા બધી જગ્યા જોઈ આવ્યો, અહીંયા તો કોઈ પણ નથી. જોઉં, એ ઝાડ ઉપર કેટલા વાંદરા બેઠા છે. શું તમે એમની સાથે નથી રમી શકતા? શું સાચું કહો છો? હા, ત્યાં એ લોકો સંતા કુકડી રમી રહ્યા છે, હિંચકો લઈ રહ્યા છે. આવી જાતની ઘણી રમત છે. તો હું પણ જાઉં છું. ચકલીબેન, આપણે ફરી મળીશું. મિત્રો, ત્યાં જુઓ. મોટા પેટ વાળો હાથી આવે છે. સાપ જેવી સૂંઢ વાળો હાથી આવી રહ્યો છે. ઝાડુ જેવી પૂંછડી વાળો હાથી આવે છે. મિત્રો, હું તમારી સાથે રમી શકું છું? તને પણ અહીંયા આવું છે. મોટા પેટ વાળો હાથી આવી રહ્યો છે. સાપ જેવી સૂંઢ વાળો હાથી આવી રહ્યો છે. ઝાડુ જેવી પૂંછડી વાળો હાથી આવી રહ્યો છે. મિત્રો, મારી સાથે કોઈ પણ નથી. શું હું તમારી સાથે રમી શકું? ચાલો
ચાલો રમીએ. હે? 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 તને ઝાડ પર ચડતા આવડે છે? નહીં. તને આવી રીતે હિંચકો લેતા આવડે છે? નહીં. શું તને પૂંછડીથી આમ લટકતા આવડે છે? એ પણ નથી આવડતું. જો તને નથી આવડતું તો જતો રે અહીંયાથી. જાડી સૂંઢ વાળો હાથી, મોટા પેટ વાળો હાથી. જાડી સૂંઢ વાળો હાથી, મોટા પેટ વાળો હાથી. અરે ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે. જાડી સૂંઢ વાળો હાથી, મોટા પેટ વાળો હાથી. અરે શું થયું? મિત્રો જલ્દી આવો, નાનો વાંદરો કૂવામાં પડી ગયો. જલ્દી આવો. અરે મારો હાથ પકડ. મારા હાથ નથી પહોંચતા. એ કૂદીને પકડ ને. ચાલ હવે પૂંછડી પકડ. અરે બુદ્ધુ, તારી પૂંછડી નહીં, મારી પૂંછડીને પકડ. નથી પહોંચી શકતો હું. કૂદીને પકડ ને. કૂદીને પણ નથી પહોંચી શકતો. જો રસ્સી લઈને આવી ગયો. અરે કૂદ ને, કૂદીને પકડ. શું થયું? શું થયું મિત્રો? અમારો નાનકડો મિત્ર કૂવામાં પડી ગયો. બચાવવા માટે અમે ઘણા પ્રયત્ન કર્યા પણ કાંઈ ન થયું. શું એકવાર હું પ્રયત્ન કરી શકું? હા? હાથીભાઈ સમયસર પહોંચી ગયા એટલે જ આપણો મિત્ર બચી ગયો. હાથીભાઈ, તમારી મસ્કરી કરી હતી, માફ કરી દો. મારાથી નારાજ છો? ના મિત્રો, હું કોઈથી પણ નારાજ નથી. હવેથી હું સાથે રમી શકું? હવેથી તમે જ છો મારા સૌથી પ્રિય મિત્ર.
મોટું મોટું ફણસ, મીઠું મીઠું ફણસ, મોટું 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 ફણસ, મીઠું મીઠું ફણસ. કાગડો આવીને બેઠો ખાવા માટે ફણસ, કાગડો આવીને બેઠો ખાવા માટે ફણસ. નાનીમાં આંગણે આવ્યા અને કાગડાને ભગાવ્યો, નાનીમાં આંગણે આવ્યા અને કાગડાને ભગાવ્યો. બદમાશ બાળકોને મળ્યો ખાવા માટે ફણસ, બદમાશ બાળકોને મળ્યો ખાવા માટે ફણસ. હા ખાવા માટે ફણસ, હા ખાવા માટે ફણસ. મોટું 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 ફણસ, મીઠું મીઠું ફણસ, મોટું 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 ફણસ, મીઠું મીઠું ફણસ. કાગડો આવીને બેઠો ખાવા માટે ફણસ, કાગડો આવીને બેઠો ખાવા માટે ફણસ. નાનીમાં આંગણે આવ્યા, બાપરે કાગડાને ભગાવ્યો, નાનીમાં આંગણે આવ્યા અને કાગડાને ભગાવ્યો. બદમાશ બાળકોને મળ્યો ખાવા માટે ફણસ, બદમાશ બાળકોને મળ્યો ખાવા માટે ફણસ. હા ખાવા માટે ફણસ, હા ખાવા માટે ફણસ. મોટું મોટું ફણસ, મીઠું મીઠું ફણસ, મોટું 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 ફણસ, મીઠું મીઠું ફણસ. મોટું મોટું ફણસ, મીઠું મીઠું ફણસ, મોટું 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 ફણસ, મીઠું મીઠું ફણસ. અરે ચકલી બેન, અરે આજે તો બધા જ છે. ચકલી બેન, શું તમે પેલા ઈટુ શિયાળને જોયો છે? નથી જોયો. કાલે એને મોટા પથ્થર ઉપર સોતા જોયો તો. તમે બધા એનાથી ડરો છો ને? ચકલી બેન, તમને ખબર છે કાલે પણ અમારામાંથી એકને લઈ ગયો. ગુંડો છે, એના કારણે જંગલમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ત્યાં જો જાડો સસલો આવી રહ્યો છે. અરે પેલા ફક્ત શિયાળથી ડરવાની જરૂર હતી, હવે આ ઝાડાથી પણ ડરવું પડશે. આપણા કરતા પણ જાડો અને લાંબો છે, એનું જ અહંકાર છે એને. અમે પણ સસલા છે, પણ એને કોઈ ફરક નથી પડતો. મેં તને કહ્યું તું ને અહીંયાના ગાજર ખાવાના નહીં, અને તોય તું તમે બધા કીડી જેવા છો. હું જોરથી ફૂંક મારીશ ને તો બધા ઉડી જશો. ચૂપચાપ મારું કહ્યું સાંભળો, નહીતર તમને બધાને ઉપાડીને કૂવામાં ફેંકી દઈશ. મોટા ભાઈ, અમે કોઈ ભૂલ નથી કરી, તો પછી અમને કેમ સજા આપો છો? એ વાત તો સાચી છે. જેણે કંઈ ખોટું નથી કર્યું એને સજા ના મળવી જોઈએ. સાંભળ, તું પોતાના કામ કર, સમજી? અહીંયાના બધા કામ હું જોઈ લઈશ. શરીરથી તો જાડો છે, પણ તારા મગજમાં તો કંઈ જ નથી. મરી ગયો. હવે મગજ પણ જાડું થઈ ગયું.
ભાગો ભાગો, એક તો શિયાળ આવી રહ્યો છે. હે બાપરે! ચકલી બેન, પછી મળીએ. હા મિત્ર, પછી મળીએ. આ ઈટ્ટુ લોમડીએ હેરાન કરી રાખ્યું છે. અરે મને પકડી લેશે. મોટા ભાઈને બચાવવા માટે કોઈ પણ રસ્તો નથી દેખાતો. એ ઝાડીઓ મરી જાય તો જ સારું રહેશે. એવું ન બોલાય, એ પણ તો અમારામાંથી જ એક છે ને. છોટા નટખટ, એ સસલા તો દોડીને આપણી પાસે આવી રહ્યા છે. લાગે છે એ લોકો કોઈ મુશ્કેલીમાં છે. વાંદરાભાઈ, અમારી મદદ કરી દો ને. શું થયું મિત્રો? અમારામાંથી એકને ઈટ્ટુ શિયાળ લઈને ગયો. એ ત્યાં પેલા પથ્થર ઉપર બેઠો છે. પણ શિયાળને મારવાનું નથી, માત્ર ડરાવવાનું જ છે. શિયાળનું ડરાવવું મારા માટે કોઈ મોટી વાત નથી. તો પછી જલ્દી જા ને. શું હું એકલો જાઉં? તમે પણ સાથે ચાલો ને. આ વખતે છોડી દીધો એને, નહીતર આજે હંગામો થઈ જાત. એ વાત સાચી છે. હાથીભાઈ, આભાર. જો તમે ન આવ્યા હોત તો એ શિયાળ મને મારી નાખત. આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. આભાર. આ સસલા સમય રહેતા અમારી પાસે આવી ગયા એટલે તું બચી ગયો. તારે આભાર આમનો માનવો જોઈએ. માફ કરજો મિત્રો, મેં તમારી સાથે ઝઘડો કર્યો તોય તમે લોકોએ મારાથી પ્રેમ કર્યો અને મને બચાવ્યું. આભાર. હવે હું ક્યારે તમારી સાથે ઝઘડો નહીં કરું. મને માફ કરી દો. અમને તો તમારા ઉપર કોઈ ગુસ્સો નથી. આ બધા તો બહુ જ ખુશ છે. સાચા અમે બહુ જ ખુશ છીએ. આભાર હાથીભાઈ.
અરે ચકલીનું ઘર. એ શું છે બા? એ પાંદડાની નીચે એ છે આગિયો. આગિયું? એ શું છે? એ એક જીવ છે. આગિયો શાંત કેમ બેઠો છે? શું એ ઊંઘી રહ્યો છે? એ ઊંઘી રહ્યો છે. આગિયો છે ને રાતના વખતે જ જાગે છે. એને અંધારામાં કેમ દેખાય છે માં? અરે આ જીવ રાતના સમયે પોતે પ્રકાશિત થાય છે. આ પ્રકાશના આધારે જ એ યાત્રા કરે છે. ઓરે આગ્યા જરા તારો અજવાળો આપી દે. તારા અજવાળાથી મારા ઘરમાં જરાક પ્રકાશ આવવા દે. ઓરે આગ્યા જરા તારો અજવાળો આપી દે. તારા અજવાળાથી મારા ઘરમાં જરાક પ્રકાશ આવવા દે. આપીશ નહીં હું મારો અજવાળો, ઈશ્વરનું મને વરદાન છે આ. આપીશ નહીં હું મારો અજવાળો, ઈશ્વરનું મને વરદાન છે આ. તો પણ તારા બાળકો માટે આવીને અજવાળો આપી દઈશ રે. અજવાળો આપી દઈશ રે. હજુ તો એમની આંખો ખુલી છે, તો પણ અંધારામાં બેઠા છે બાળકો. આજ્ઞાની જેમ જ પ્રેમનો પ્રકાશ ફેલાવી જીવનમાં આગળ વધે. હજુ તો એમની આંખો ખુલી છે, તો પણ અંધારામાં બેઠા છે બાળકો. આજ્ઞાની જેમ જ પ્રેમનો પ્રકાશ ફેલાવી જીવનમાં આગળ વધે. કંઈક તો ચમકી રહ્યું છે. અરે ક્યાં? ત્યાં જો. અરે મીઠો અવાજ છે. ટીંગ 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 ટીંગ. છોટા નટખટ, આ છે ઘંટડી. વાહ, બહુ સરસ અવાજ છે. આને હું ગળામાં પહેરીશ. છોટા નટખટ, ના, આને તરત ફેંકી દે. હમ, હું નહીં ફેંકું. મને આ જોઈએ છે. છોટા નટખટ, ના, આમાં જોખમ છે. જોખમ? કેવો જોખમ? ઘણા સમય પહેલા આવી જ ઘંટડી મને જંગલમાં મળી હતી. ઉફ, કેટલી ગડબડ થઈ હતી ત્યારે ખબર છે? કેવી ગડબડ? એ શું છે? આ તો મસ્ત છે, બહુ સરસ. અરે આ શું છે? આ તે બહુ સરસ છે. આ શું વસ્તુ છે? આનું નામ શું છે? નામ તો ખબર નથી, પણ આનો અવાજ બહુ જ સરસ છે. આ છે ઘંટડી. આ તને ક્યાંથી મળી? પેલા ગુલાબના ઝાડ પાસેથી. આને હું ગળામાં બાંધી લઈશ. ચાલતા વખતે અવાજ સાંભળવામાં મજા આવે છે. બહુ સરસ, બહુ સરસ. હા, ના દીકરા, આને ગળામાં લટકાવવામાં બહુ જોખમ છે. જોખમ? કેવો જોખમ? સારી મસ્કરી કરો છો.
ઓહ, ક્યારથી ફરી રહ્યો છું. એક પણ વાંદરો નથી મળ્યો મને. માત્ર એક પણ વાંદરો મળી જાય ને તો સર્કસ વાળાઓને આપી શકું છું. મને જોતા જ આ બધા વાંદરાઓ ડરીને ભાગી જાય છે. અરે ઉભો રે કહું છું, ઉભો રે, તને હું છોડીશ નહીં. અરે કહ્યું ને ઉભો રે. ઉફ, આ તો દેખાતો જ નથી. આટલા જલ્દી એ ક્યાં જતો રહ્યો? ગળામાં ઘંટડી છે. સમજી ગયો, એ આ ગુફાની અંદર છે. હા, આખરે આને પકડી લીધો. મિત્રો, નાનકડા વાંદરાને શિકારીએ પકડી લીધો. આને ઝડપથી શેર પહોંચાડવો પડશે. હમણાં આને અહીંયા રાખી દઉં છું. જરા તળાવમાં જઈને નાઈને આવું છું. જલ્દી ખોલો ને, શિકારી ના આવતા પહેલા જલ્દી ખોલો. હાઈશ, આખરે તું બચી ગયો. બચ્ચું, તને આ ઘંટડી જોઈએ છે ગળામાં લટકાવવા માટે? ના ના, હું વધુ મુશ્કેલમાં પડવા નથી માંગતો. ચૂપ રહેજો. એ શું છે? કરચલા. આજે આપણે કીડીઓ વિશે ભણશું. હા, ઠીક છે, ઠીક છે. કીડીઓ મુખ્ય રૂપથી 3 જાતની હોય છે. એક મોટી લાલ કીડી, બીજી કાળી કીડી અને ત્રીજી નાની લાલ કીડી. કઈ કઈ છે? મોટી લાલ કીડી, કાળી કીડી અને નાની લાલ કીડી. એકબીજાની પાછળ પાછળ ચાલતી આવે લાલ કીડી. એકબીજાની પાછળ પાછળ ચાલતી આવે લાલ કીડી. જુઓ કઈ રીતે આગળ વધે મોટી કીડીઓ એક સાથે. જુઓ કઈ રીતે આગળ વધે મોટી કીડીઓ એક સાથે. ઝડપ ઝડપથી આગળ વધીને મીઠું ખાવા જાય છે. ઝડપ ઝડપથી આગળ વધીને મીઠું ખાવા જાય છે. જુઓ કેવી નાસ્તા ગાતા આગળ વધતી જાય છે. જુઓ કેવી નાસ્તા ગાતા આગળ વધતી જાય છે.
એકબીજાની પાછળ પાછળ ચાલતી આવે લાલ કીડી એકબીજાની પાછળ પાછળ ચાલતી આવે લાલ કીડી જુઓ કઈ રીતે આગળ વધે મોટી કીડીઓ એક સાથે જુઓ કઈ રીતે આગળ વધે મોટી કીડીઓ એક સાથે ઝડપ ઝડપથી આગળ વધીને મીઠું ખાવા જાય છે ઝડપ ઝડપથી આગળ વધીને મીઠું ખાવા જાય છે જુઓ કેવી નાસ્તા ગાતા આગળ વધતી 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 જાય છે માં કઈ દેખાતા નથી એમને કહ્યું તું કે આવ્યા પછી એ મને કંઈક સરસ આપશે મને પણ આપશે અને મને પણ આપશે એવું કહ્યું તું એમણે આ માં આવી રહ્યા છે અને એમના હાથમાં કંઈક છે પણ લાગે છે રમકડા છે હા મને તો બોલ લાગે છે ઘણી બધી બોલ છે બાળકો હું તમારા બધા માટે લઈ આવી છું આ જોઈ લો તમને રમવામાં મજા આવશે હું તમને બધાને બોલ આપીશ ચાલો હવે મારી પાસે આવી જાઓ બહુ સરસ ચાલો હવે એક રમત રમીએ પહેલા મુર્ગી ભાગીને આવે અને હું એક બોલ આપીશ આ બોલનું રંગ શું છે સૂરજમુખી જેવું પીળું રંગ સૂરજમુખી જેવું પીળું રંગ બીજી મુર્ગી સામે આવે એને હું લીલું આપીશ આ બોલનું રંગ શું છે ઝાડનું ને પાંદડાનું લીલું રંગ ઝાડનું ને પાંદડાનું લીલું રંગ ત્રીજી મુર્ગી સામે આવે એને હું લાલ બોલ આપીશ શું છે બોલનું રંગ ગુલાબના ફૂલનું લાલ રંગ ગુલાબના ફૂલનું લાલ રંગ ચોથી મુર્ગી સામે આવે હું એક સફેદ બોલ આપીશ શું છે આ બોલનું રંગ દૂધ જેવું સફેદ રંગ દૂધ જેવું સફેદ રંગ પાંચમી મુર્ગી સામે આવે હું એને એક વાદળી બોલ આપીશ શું છે આ બોલનું રંગ આકાશનું વાદળી રંગ આકાશનું વાદળી રંગ માં હવે અમે રમીએ હા રમો પણ ધ્યાનથી અરે આ શું વાત છે બાળકો મારું પીળું બોલ અરે અહીંયા ખાડો કોણે ખોદ્યો બતાવો અમને જેને ખોદ્યો છે સામે આવે સામે આવે સામે આવે હું છું બાળકો અને હું આ ખાડામાં જ રહું છું બાળકો આ છે કરચલા કાકા કાકા આવા ખાડા બનાવે છે અને એમાં જ રહે છે ખાડામાં રહેશે તો ભૂખ્યા નહીં રહી જાય કાકા
કાકા પણ આપણી જેમ જ ખાવાનું શોધે છે અને જો શત્રુ દેખાય તો છુપાઈ જાય છે. અરે વાહ, આ તો બહુ જ સરસ છે. મારું પીળું બોલ. કાકા, બાળકોએ જાણી જોઈને નથી કર્યું. ભૂલથી બોલ ખાડામાં પડી ગયું. તમને તો કાંઈ નથી થયું છે ને? કઈ વાંધો નહીં. બાળકોની રમતમાં તો આવું બધું થતું હોય છે. આગળ પણ જરૂર પડે તો બોલાવી લેશો, હું નીકાળીને આપીશ. હા, એ સારું રહેશે. મારા બાળકોની બી મદદ થઈ જશે, હે ને? બાળકો, તમે કંઈક ભૂલી નથી રહ્યા? શું કરશલા કાકાનો આભાર નથી માનવો? આભાર કાકા. આભાર. અરે વાહ, દયા છોકરાઓ છે. નાનકી માટે પપ્પા છત્રી લઈને આવ્યા, સરસ રંગબેરંગી છત્રી લઈને આવ્યા. સ્કૂલ જતી વખતે છત્રી સાથે લઈને ગઈ, સ્કૂલ જતી વખતે છત્રી સાથે લઈને ગઈ. વીજળી ચમકી વરસાદ આવ્યો વટથી એણે છત્રી ખોઈલી, વીજળી ચમકી વરસાદ આવ્યો વટથી એણે છત્રી ખોઈલી. સરસ મજાની છત્રી ખોઈલી એના પપ્પાએ આપેલી, સરસ મજાની છત્રી ખોઈલી એના પપ્પાએ આપેલી. નાનકી માટે પપ્પા છત્રી લઈને આવ્યા, સરસ રંગબેરંગી છત્રી લઈને આવ્યા. સ્કૂલ જતી વખતે છત્રી સાથે લઈને ગઈ, સ્કૂલ જતી વખતે છત્રી સાથે લઈને ગઈ. વીજળી